નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે। જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। જગ્યાની સંખ્યા છે 2। માસિક મહેનતાણાની જો વાત કરવામાં આવે તો 15,000 રૂપિયા ફિક્સ આપવામાં આવશે। તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝર જગ્યાની સંખ્યા છે 11। પગાર ધોરણની વાત કરીએ તો 25,000 રૂપિયા ફિક્સ આપવામાં આવશે। પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી, કલેક્ટર કચેરી રાજકોટમાંથી તેમજ જે વેબસાઇટ છે rajkot.gujarat.gov.in અને rajkotnic.in પરથી મેળવી શકાશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડીથી પોસ્ટથી જિલ્લા પુરવઠા કચેરી પીએમ પોષણ યોજના, બીજો માળ, કલેક્ટર કચેરી રાજકોટ ખાતે કચેરી સમય 10:30 થી 6:10 સુધીમાં મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં। અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના રાજકોટ દ્વારા લેખિત ઈમેલ દ્વારા જણાવવામાં આવશે। પીએમ મહેકમ જાહેરાત વસી 02/2025 જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી રાજકોટ। આ જે જાહેરાત છે એ 6/1/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। પ્રણવ જોશી IAS છે, કલેક્ટર રાજકોટ જિલ્લાના। આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો।